નવસારી અને ઉપરવાસના જિલ્લાઓમાં મેઘાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરતા જિલ્લાની નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે। નદીઓમાં પાણીની આવક વધતા જિલ્લામાં લો લેવલ બ્રિજ અને નાના કોઝવે પાણીમાં ગરકાવ થતા 19 રસ્તાઓ વાહન વ્યવહાર માટે તંત્ર દ્વારા બંધ કરાયા છે। નવસારીના સુપા ગામ નજીક પણ પૂર્ણા નદી પરનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરક થતા સામાકાંઠાના કુરેલ સહિતના ગામડાઓએ 10 કિલોમીટર લાંબો ચક્કર મારવો પડશે। જ્યારે નદીમાં ઠલવાતો કચરો પણ પુલ પાસે ભેગો થયો છે, જેમાં પ્લાસ્ટિકની કોથળીઓ અને પ્લાસ્ટિકની બોટલો વધુ પ્રમાણમાં જોવા મળી, જે નદીને પ્રદૂષિત કરે છે। જિલ્લામાં ગત રાતથી પડેલા સાર્વત્રિક વરસાદમાં આદિવાસી પટ્ટાના વાંસદા અને ખેરગામ તાલુકામાં બપોરે 12 વાગ્યા સુધીમાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જ્યારે નવસારીમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે। જો આ જ પ્રમાણે વરસાદ વરસતો રહ્યો તો જિલ્લાના આદિવાસી પટ્ટાના લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવશે। નવસારી જિલ્લામાં વરસાદની પ્રથમ બેટિંગ ધમાકેદાર રહી છે। ગત રાત્રિથી જ નવસારી જિલ્લાના ખેરગામ અને વાંસદા તાલુકામાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નવસારીની જે લોકમાતા છે તેમાં નવા નીરની આવક શરૂ થઈ છે। હાલ જે પૂર્ણા નદી પર જે સુપા ને જોડતો લો લેવલ બ્રિજ છે તે પાણીની આવકના કારણે ગરક થયો છે, જેને લઈને અહીં જે બ્રિજ પરથી અવરજવર કરવા માટે મનાઈ ફરમાવી છે। ત્યારે આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે પાણીની આવક વધવાના કારણે બ્રિજ 1 ફૂટ જેટલો પાણીમાં ગરક થયો છે અને ખાસ કરીને જે પાણીના વહેણમાં જે પ્લાસ્ટિક અને અન્ય જે કચરો જે છે તે પણ અહીં જોવા મળ્યો છે, જે પર્યાવરણને નુકસાન કરી રહ્યો છે। ત્યારે હાલ જે વરસાદ જે પ્રમાણે નવસારી જિલ્લામાં ખાબકી રહ્યો છે તેને લઈને વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં 19 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને જે પ્રમાણે વરસાદની સ્થિતિ છે તે પ્રમાણે વહીવટી તંત્ર પણ હાલ એલર્ટ બન્યું છે। પરિમલ મકવાણા, TV 13 ગુજરાતી, હકથી ગુજરાતી, નવસારી।